હેલો ગાઈસ, રૂંઢાના વેગા છે 3 અને આજે આપણે આંકવાનો છે પાવડો પારી ધોવાનો અને પછી આપણે આંકવાના છે ખેપા મારી અને મૂકી દેવાના છે. તો પહેલાં હેને પાવડો આંકીને બધી ધૂળ ઉઠશે ને એની હિસાબે છે ને આ ઘઉં હજી અહીંયા પડ્યા છે તો એને ઢાંકી દઈ અને કમ્પ્લેટ ફરતે ઢાંકી અને મૂકી દઈ પછી પાવડો આંકી, કારણ કે પવન આ સાઈડ છે ને એટલે બધી ધૂળીમાં ઉડીને આવીએ એટલે આનું કમ્પ્લેટ કામ પહેલાં કરી લઈને. જો આમનો ઢગલો પડ્યો છે ને હજી એમનો મેં જોઈકો નથી, કારણ કે જોખવાનો મજૂર નથી જડતો એની હિસાબે. આ છે ઘૂંગણી, તો એ આવે ને પછી ટાંકી લઈ અને આજે આ બધું આમાં બધામાં પાવડો મારવાનો અને ખેપો મારવાનો છે. પહેલાં પાવડો મારીને કમ્પ્લીટ કરી લઈને પછી આ ઘઉં ક્યાંથી ઢોરાણા, ઓહ સોરી, કાલ હું ઠલવતી તેમાં ઢોરાઈ ગયા છે. ખેપો પાવડો મારી કમ્પ્લીટ કરી લઈ, કાલ છે ને સવારમાંથી ખેપો લાગી જાય અને ખેપો ભાઈ આપણે જો અહીંયા આવી ગયો છે, અહીં મૂકી દીધો છે. તો એવું કંઈક છે અને ટ્રેક્ટરે જો પાવડો જોડાવી અને હું કૂટી લઈને મોર આવી ગઈ છું અને ટ્રેક્ટર હવે આવે છે એટલે આપણે પછી સીટમાં ચડી જાય. 6 વાગ્યા જ ઉતરવું નથી, થોડુંક કમ્પ્લેટ કરી અને પછી કામ આગળ. એને જિલ્લે સ્કૂલે તેડવા જવાનો છે વાજીને વાર. ત્યાં ધોરીઓ છે ને, ધોરીયામાંથી હાંકતા જ આવીએ. મજા આવી જાય જો એ હાંકતા આવે ને તો આપણું એક કામ ઓછું. ચાલો અને આપણે એક નવું કામ જો બીજું છે ને એ આગલે દી મેં તમને આગળ ક્લિપ બતાવીશ. પાવડો આંકતા પાવડો ખતમ કરી અને આપણે મસ્ત મજાના જો ખેપા ચાલુ કર્યા છે અને ખેપા હવે 1.5 કલાકના જેવું રહ્યું છે એટલે હેઠા ધારું તો ખેપો મારી દે એટલે જમીનને અવાર ખૂબ પોરો દેવો હોય, કારણ કે 5 વર્ષથી આ એક જ ધારું આપણે વાવી છે ને એટલે અવાર નક્કી કર્યું કે અવારે વાવવું નથી અને આપણે પોરો દેવો હોય, ફૂંકાવા દેવી જમીનને, તો અવાર વાવવાનું છે નહીં એટલે ખેપો મારી દીધો છે એટલે 2-3 મહિના જમીન ફૂંકા છે પછી એની રાત. આટલા ઘઉં જો જોખાઈ ગયા છે અને આ જો આ સાઈડ એની ના મોં બંધાઈ ગયા છે, આ સાઈડે મોં બંધાણા છે, હવે આ સાઈડ બાંધવાના છે. એટલા બધા છે, 110 મણ જેવું જોખાઈ ગયું છે, એટલા પડ્યા છે હજી. અને અત્યારે આવે છે હારવા, અંદર હોલમાં ભરવા છે, એટલા માટે અહીંયા ગલુડિયા અને ભૂંડળા ને થોડુંક ઝાડ કરે ને એટલે બધા હારી અને મૂકી દઈ પછી આગળ જેને જોતા હોય ત્યાંથી જોખી દઉં હું હોલમાંથી.